એક આમ ગુરુ સમાન એક વડીલ પણ હતા કે જેણે મને એમ કીધું જીવનમાં કંઈક કરવું જોઈએ, તો તારે શું કરવું છે. ત્યારે મને બાળપણમાં એમ થયું મારે આ પાઘડી જીવતી કરવી છે પાછી અને એને સાચવવી છે. એટલે આ પાઘડીઓ અલગ અલગ પ્રકારની શીખવાની પ્રેરણા મને ત્યાંથી મળી. પહેલાંના જમાનામાં કેવી રીતે પહેરાતી, શું કામ પહેરાતી, એના વિશે ઘણું આપે સારું કીધું. સાથે આપે એવું પણ કીધું કે કોઈ વ્યક્તિ એટલે તમારે પોતાની ઓળખ આપવી પડે કે હું આ કરું છું, અહીંયાથી આવું છું. તો તે પછી આપણને ખબર પડે કે એ વ્યક્તિ કોણ છે. પણ પહેલાંના જમાનામાં એવું હતું કે એના પહેરવેશ અને પાઘડીથી ઓળખાઈ જતા કે એ વ્યક્તિ કોણ છે. આ જ બાબતે મને છે એ સ્પાર્ક કરેલું. હું જ્યારે મારા ગામ, મારા વતન, મારું ગામ અહીંયા બાવળા તાલુકામાં છબાસર ગામ છે મારું. અમારા ક્ષત્રિયોની પરંપરાઓ છે ઘણી બધી, દરેક સમાજની પોતપોતાની પરંપરા હોય. એમાં અમારી પરંપરા એવી છે કે કોઈ પણ પ્રસંગ હોય તો ડેલીએ ડાયરો થાય અને ડેલીએ બધા વડીલો બેઠા હોય અને બધા જ ત્યાં મહત્વના નિર્ણયો ત્યાં લેવાય. તો એ દરમિયાન અમારે આમ જોવા જાવ તો બાળકો તોફાન કરે ને એટલે ત્યાં ડાયરામાં આવવાની મનાઈ હોય. એટલે કોઈ વડીલ એમ કહે ભાગો અહીંથી એટલે નીકળી જવાનું. પણ મને ખૂબ જ એક પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ હતી. મારા દાદા બાપુ મને કાયમ એમ કહેતા કે લે બેટા ઓલા છેડે પકડ, હું આ છેડે પકડું, પછી વળ ચડાવતા ને પછી પોતે પાઘડી બાંધતા. એટલે હું જોઈને શીખેલો. એટલે આ પ્રેરણા જે વધુ પાઘડીઓની છે એ મને એવી રીતે થઈ કે આ ડાયરા હું બાળપણથી જોતો આવતો હતો કે અલગ અલગ વિસ્તારમાંથી અમારા સગા વાલા બધા આવતા અને ડાયરામાં બેઠા હોય. એટલે મારા કાકા છે, મારા મોટા ભાઈ જે હોય નાના, હું એને પૂછું કે મોટા ભાઈ આમાં આપણા ફુવા સાહેબ કોણ છે? એટલે મને કે જો ઓલી ઝાલાવાળી પાઘડી બાંધીને બેઠા છે ને એ ફુવા સાહેબ છે. એટલે મને એમ થયું કે વાહ સરસ. પછી હું એમ પૂછું કે આપણા અમારા નાના બાપુ મને આમાં કહે, મને કે જો ઓલી ગોહિલવાળી પાઘડી બાંધી નથી બેઠા, એ તને પાઘડી નથી દેખાતી? હા, એ નાના બાપુ બેઠા છે. એટલે આમ ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ ડાયરામાં બધા વડીલો તો બેસતા હતા પણ પાઘડીઓ લુપ્ત થતી હતી અને ધીમે ધીમે ઓછી થતી 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 1-2 પાઘડીઓ બચી. એટલે મને એમ થયું કે આ બધી પાઘડીઓ જો લુપ્ત થઈ જાય તો આ એક આખી ઓળખ લુપ્ત થઈ જશે, આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. એટલે મને ધીમે ધીમે અલગ અલગ પ્રકારની પાઘડીઓ શીખવાનો શોખ થયો. એટલે હું અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સગા જે વડીલો હતા એમની પાસેથી આ કઈ રીતે બાંધતા. જનરલી જ્યારે મહેમાન અમારા ઘરે રોકાય ઉતારે એટલે ઉતારામાં બેસે એટલે પાઘડી આમ મૂકે એટલે હું વીખી નાખતો. એટલે બધા એમ પૂછે એ તોફાની છે આમ તેમ, પણ મારા અંદર અલગ વાત ચાલતી હતી કે હું વીખી નાખીશ તો એ બાંધશે એટલે હું જોઈશ કેમ બાંધે છે. બાકી હું એમ કહીશ કે મને શીખવાડો, મને આ, તો એ વડીલોને એવી બાળકોની વાતમાં કોઈ ધ્યાન હોતું નથી જનરલી. અને ઘણા ઉત્સાહી મને શીખવાડતા પણ ખરા. મારા નાના બાપુ મને શીખવાડતા કે જો બેટા આમ વડ લેવાય, આવી રીતે આંટી પડે. એટલે આ જે લુપ્ત થતી હતી ડાયરામાંથી પાઘડીઓ, એનાથી મને એમ થયું કે હવે હું આ બાબતે કંઈક કરું.